હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ઓલ. આજે આપણે ડિસ્કશન કરીશું 12th સ્ટાન્ડર્ડનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર 14 બાયોમોલેક્યુલ્સ. બાયોમોલેક્યુલ્સ એટલે જૈવિક અણુઓ. રોજિંદા જીવનમાં જે કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, વિટામિન છે, તેના જેવા ઘણા બધા જે જૈવિક અણુઓ છે જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં કરવાનો છે. બાયોમોલેક્યુલ્સ એટલે કે જૈવિક અણુઓ સજીવોના જે જીવન માટે ઉપયોગી છે, પરંતુ આપણે તેનો અભ્યાસ રાસાયણિક દ્રષ્ટિએ કરવાનો છે. હા, બાયોલોજી છે આમાં, પણ મેઇન તેમાં કેમેસ્ટ્રીનો સમન્વય થયો છે. ઇન શોર્ટ, બાયોકેમિસ્ટ્રી આ ચેપ્ટરને આપણે કહી શકીએ. તો શરૂઆત આપણે કરીએ થોડીક સામાન્ય માહિતીથી. તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એને ધ્યાનપૂર્વક જુઓ. કાર્બોહાઈડ્રેટ સંયોજનો વિશે માહિતી આપી તેમનું વર્ગીકરણ કરો. બરાબર છે. પહેલા તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો શું છે એનો ખ્યાલ હોવો જોઈએ, અને ત્યારબાદ તેનું આપણે વર્ગીકરણ જોઈશું. જુઓ, કાર્બોહાઈડ્રેટ સંયોજનો નો મિનિંગ શું છે? બહુ સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રાથમિક રીતે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે અને કુદરતમાંથી મળતા કાર્બનિક સંયોજનનો એક અતિ વિશાળ સમૂહ બનાવે છે. આ બધું છે ને શરૂઆતથી પ્રસ્તાવનામાં આપેલું છે, યાદ રાખવું જરૂરી છે. એમસીક્યુ બેઝ પ્રશ્નો આમાંથી નીકળતા હોય. કયા કયા કાર્બોહાઈડ્રેટ જે રૂટીન લાઈફમાં આપણે વાપરતા હોઈએ છીએ? શેરડી, શર્કરા. શેરડીમાંથી શર્કરા જ રહેવાનું છે. શર્કરા એટલે વન ટાઈપ ઓફ સુગર જે છે, ખાંડ, ગ્લુકોઝ અને સ્ટાર્ચ. ઓકે. મોટા ભાગના કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જે સૂત્ર છે CxH2O છે. આના કારણે શું થાય છે જો સમજો. CxH2O એટલે કોઈ પણ તમે કાર્બોહાઈડ્રેટ સંયોજન લઈ લો. આ કાર્બોહાઈડ્રેટ સંયોજનમાં કાર્બન અને પાણી એવું પહેલા માનવામાં આવતું હતું. કાર્બન અને પાણી. તો કાર્બન એટલે કાર્બો અને પાણી એટલે હાઇડ્રેટ, અને તેના પરથી આ જે સંયોજનો છે તેનું નામ કાર્બોહાઈડ્રેટ સંયોજનો રાખવામાં આવેલું છે. કઈ રીતે? એક બે ઉદાહરણો આપણે સમજીએ. જેમ કે ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર તમે C6H12O6 તરીકે લખો છો, પરંતુ તેને આ રીતે પણ લખી શકાય, જો અહીંયા લખેલું છે. ફરી એક વખત લખું છું, C6H2O6. હવે આને ગુણી નાખો તો C6H12O6. એટલે શરૂઆતના તબક્કામાં એવું માનવામાં આવતું હતું કે આ દરેક સંયોજનમાં એક આવું સામાન્ય સૂત્ર શક્ય બને છે, CxH2O. અને થયું શું કે ઘણા બધા સંયોજનોમાં આવું શક્ય બનતું હતું, માટે તેનું નામ કાર્બન અને હાઇડ્રેટ એટલે પાણી, તો બંનેનું કોમ્બિનેશનથી કાર્બોહાઈડ્રેટ નામ આપવામાં આવ્યું. પરંતુ જેમ જેમ સંશોધનો થતા રહે છે તેમ તેમ સંશોધનો થવાના કારણે નવી નવી વસ્તુઓ આપણી સામે આવે છે, અને નવા જે કન્સેપ્ટો છે એને આપણે સમજીશું તો આપણને ખ્યાલ આવશે કે CxH2O એ કાર્બોહાઈડ્રેટનું જે કોમન સૂત્ર છે, પરંતુ દરેક સંયોજનને તે લાગુ ન પણ પાડી શકાય. આ સામાન્ય સૂત્ર સાથે સુસંગત એવા બધા જ સંયોજનો કાર્બોહાઈડ્રેટ સંયોજનો નહોતા. જેમ કે એસિડિક એસિડ.
તમે એસિટિક એસિડને ધ્યાનથી જુઓ, CH3COH આ એસિટિક એસિડ છે. હવે એસિટિક એસિડને આપણે આ રીતે લખી શકીએ, C2 કારણ કે 2 કાર્બન છે, H4 અને O2 લખાય. આ પ્રમાણે લખી શકાય C2H2O ટ્વાઇસ. ઓકે, સમજાય એ વસ્તુ? C2H4O2 એટલે કે C2H2O ટ્વાઇસ. હવે તમે જુઓ કે એસિટિક એસિડમાં પણ આવું કોમન સૂત્ર બન્યું, અને કોમન સૂત્ર બન્યું તો આ કોમન સૂત્ર પ્રમાણે એસિટિક એસિડ પણ કાર્બોહાઈડ્રેટ હોવો જોઈએ, પણ નથી. આ સૂત્ર પ્રમાણે એસિટિક એસિડ પણ કાર્બોહાઈડ્રેટ હોવો જોઈએ, પણ નથી. કાર્બોહાઈડ્રેટ નથી. એનો અર્થ કે આનું પાલન નથી થતું. બીજું એક સૂત્ર જોઈએ, C6H12O5. હવે આ સંયોજન કાર્બોહાઈડ્રેટ છે, જેનું નામ પણ લખેલું છે રહેમનોસ. શું નામ છે? રહેમનોસ. હવે આ કાર્બોહાઈડ્રેટ છે. હવે ચલો આનું સૂત્ર બનાવીએ, C6H2O. ચલો ગુણો કઈ સંખ્યા વડે ગુણશો? કારણ કે હાઇડ્રોજન 12 છે અને ઓક્સિજન 5 છે. અહીંયા હું 5 વડે ગુણીશ તો હાઇડ્રોજન 10 થશે, 6 વડે ગુણીશ તો હાઇડ્રોજન 12 થશે, તો ઓક્સિજન 6. એટલે ટૂંકમાં અહીંયા આ સૂત્ર ખોટું ઠરે છે. સમજાઈએ લોજિક શું કહું છું? જે સૂત્ર આપણે ખરેખર કાર્બોહાઈડ્રેટ માટે માનતા હતા, જો આ રહ્યું આ સૂત્ર CxH2OY, એનો અર્થ કે કાર્બન અને પાણી. હવે કેટલાક સંયોજનો એવા છે જે આ સૂત્રનું પાલન કરે છે, કાર્બોહાઈડ્રેટ નથી, જેમ કે એસિટિક એસિડ. કેટલાક સૂત્રો એવા છે જે કાર્બોહાઈડ્રેટ છે, જોઈ લો આ કાર્બોહાઈડ્રેટ છે, પણ આ સૂત્રનું પાલન કરતા નથી. એનો અર્થ કે આ સૂત્ર બધાને લાગુ ન પડી શકે, અને જે બધાને ન લાગુ પડે એને કોમન ફોર્મ્યુલા સામાન્ય સૂત્ર ન કહેવાય. પણ પહેલાં ચાલી ગયું. મોટાભાગના સંયોજનો આ સૂત્રને ફોલો કરતા હતા. ખ્યાલ આવી ગયો? એટલે આને ફોલો કરે એવા સંયોજનો કાર્બોહાઈડ્રેટ પણ નથી હોતા, અને કેટલાક કાર્બોહાઈડ્રેટ આને ફોલો કરતા નથી. માટે આ સૂત્રનો કોઈ એવો મિનિંગ નહીં રહે. છતાં પણ વર્ષો પહેલાં આ સૂત્ર રાખવામાં આવ્યું હતું. ખોટું નથી, પણ અપૂરતું છે. છતાં પણ હજી પણ સંયોજનનું નામ આપણે શું રાખ્યું છે? કાર્બોહાઈડ્રેટ જ છે, એનું નામ ચેન્જ કર્યું નથી. ઓકે, ચલો. નવો એક પ્રશ્ન છે કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એના વિશેની આ જે સામાન્ય માહિતી છે, એ સામાન્ય માહિતીમાં બીજા 2-3 મુદ્દાઓને આપણે સમજીએ. રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન છે. જો એકદમ સાદી ભાષામાં વિચારીએ તો તમે પણ બહુ સારી રીતે જાણો છો કે પ્રકાશ ક્રિયાશીલ એટલે શું. પ્રકાશ ક્રિયાશીલ નો અર્થ એવો થાય છે એ પ્રકારના કાર્બોહાઈડ્રેટ કે જેમાં કિરલ કાર્બન આવેલો હોય. પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ, પોલીહાઇડ્રોક્સી કીટોન એટલે શું? પોલીહાઇડ્રોક્સીનો અર્થ એવો થાય છે એક કરતાં વધારે OH સમૂહ આવેલા હોય. એટલે તો આપણે સ્ટ્રક્ચર જોઈશું ને એટલે ખ્યાલ આવી જશે કે પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોનનો મિનિંગ શું થાય. ઓકે, તો ફરી એકવાર યાદ રાખો, કાર્બોહાઈડ્રેટ શું છે? તો કાર્બોહાઈડ્રેટ એવા સંયોજનો છે જે પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન છે, અથવા જેમના જળ વિભાજનથી આવા એકમો મળે છે, તેને કાર્બોહાઈડ્રેટ કહેવાય. બધા જ કાર્બોહાઈડ્રેટ સ્વાદે ગળ્યા નથી હોતા, પણ કેટલાક કાર્બોહાઈડ્રેટ સ્વાદે ગળ્યા છે, અને જે સ્વાદમાં ગળ્યા છે જેને શર્કરા કહેવાય. ગુજરાતીમાં શર્કરા કહીએ, સેકેરાઇડ પણ કહેવાય. ક્યાંથી આ શબ્દ આવ્યો? ગ્રીક શબ્દ સેકેરોન એટલે કે શર્કરા, એટલે કે ગળ્યો પદાર્થ.
ઓકે, એટલે કાર્બોહાઈડ્રેટ પદાર્થો સ્વાદમાં ગળ્યા હતા માટે કેટલાક હતા તેને આપણે શર્કરા તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, સમજાયું? તો આ હતી કાર્બોહાઈડ્રેટ સંયોજનો નું પહેલા કયું સૂત્ર હતું અને તેની સામાન્ય માહિતી શું છે. અને કાર્બોહાઈડ્રેટ સંયોજનો એટલે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા જેના જળ વિભાજનથી આ સંયોજનો મળે તે છે. હવે આપણે વાત કરીશું કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. જો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ. કઈ રીતે વર્ગીકરણ થાય? કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન કરવાનું. એમાં કેવું છે કે જ્યારે તમે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરો તો એ જળ વિભાજનથી તમને કેટલા સેકેરાઇડ એકમો મળે છે, કેટલા પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન મળે છે, તે પ્રમાણે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. પણ ખાસ યાદ રાખો, કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણનો મુખ્ય આધાર તેના જળ વિભાજન ઉપર રહેલો છે. જો ચલો, પહેલું કોણ છે? મોનોસેકેરાઇડ. મોનો એટલે શું? એક. મોનોનો અર્થ શું થાય? એક. એક એટલે સિંગલ. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન જેવા વધુ સરળ એકમમાં જળ વિભાજન ન થાય તેને મોનોસેકેરાઇડ કહેવાય. બોલો, આવડશે? જે મોનોનો અર્થ ડાય હોય ને તો એમાં 2 ટુકડા થાય, ટ્રાયમાંથી 3 થાય, ટેટ્રામાં 4 થાય, પણ મોનો એટલે પોતે જ સિંગલ છે. જે કાર્બોહાઈડ્રેટનું વધુ જળ વિભાજન થતું જ નથી, પોતે સિંગલ છે, વધુ એમાંથી કોઈ શર્કરા પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન મળતા નથી, તો આપણે એને નામ શું આપીશું? મોનોસેકેરાઇડ સંયોજનો. ઓકે, કુદરતમાંથી મળી આવતા આશરે 20 મોનોસેકેરાઇડ સંયોજનો જાણીતા છે, જેના સામાન્ય ઉદાહરણ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રિબોઝ છે. કુદરતમાંથી 20 છે, કૃત્રિમ રીતે એવા ઘણા બધા છે. હાલ પૂરતું આપણે મોનોસેકેરાઇડ એટલે વધુ જળ વિભાજન ન થાય 20 એકમો કુદરતમાં જાણીતા છે: ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રિબોઝ. જનરલી નામ સાંભળેલા હોય એ પ્રકારના સંયોજનો છે. ઓકે, સેકન્ડ નંબર છે ઓલિગોસેકેરાઇડ સંયોજનો. ઓલિગોસેકેરાઇડનો અર્થ શું થાય સમજો. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો મળે તેને ઓલિગોસેકેરાઇડ કહેવાય. આવડશે? સિંગલ હોય, કશું જ નહોતું મળતું તો તેને મોનોસેકેરાઇડ કીધું. અહીંયા શું થયું? જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો પ્રાપ્ત થાય તેને નામ શું આપીશું આપણે? ઓલિગોસેકેરાઇડ. શું નામ આપીશું? ઓલિગો. 2 to 10. જળ વિભાજનથી પ્રાપ્ત થતા જે મોનોસેકેરાઇડ એકમો છે એની સંખ્યાના આધારે તેને ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડમાં વર્ગીકૃત કરાય. કઈ રીતે? જુઓ, તમે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ છે, જળ વિભાજન નથી થતું, આગળ વધુ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન નથી મળતા તો મોનો છે. પણ તેમાંથી 2 મોનોસેકેરાઇડ મળે તો તે ડાયસેકેરાઇડ, 3 મળે છે તો ટ્રાયસેકેરાઇડ અને 4 મળે છે તો ટેટ્રાસેકેરાઇડ. હવે આ જેટલા પણ સેકેરાઇડ છે તેમાં ડાયસેકેરાઇડ એકમો જે છે સમજી લો, ડાયસેકેરાઇડ એકમો જે પણ છે આ ડાયસેકેરાઇડ એકમો આ સામાન્ય છે. અને ડાયસેકેરાઇડના જળ વિભાજનથી શું મળે? 2 મોનોસેકેરાઇડ એકમો મળે. એ સરખા હોય, જુદા હોય, ગમે તે મળે. જેમ કે તમને ખ્યાલ છે કે સુક્રોઝ એક ડાયસેકેરાઇડ છે,
તો સુક્રોઝના જળ વિભાજનથી શું મળે છે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. અને માલ્ટોઝના જળ વિભાજનથી માત્ર ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. ઓકે, જુઓ આ વસ્તુને તમે બહુ સારી રીતે જાણો છો કે C12H22O11 કોનું છે આ સૂત્ર? સુક્રોઝ. C12H22O11 કોનું છે આ સૂત્ર? માલ્ટોઝ. તમે સુક્રોઝનું જળ વિભાજન કરો કે માલ્ટોઝનું જળ વિભાજન કરો, કોઈ પણ જળ વિભાજનથી C6H12O6 પ્લસ C6H12O6 મળશે. અહીંયા પણ C6H12O6 પ્લસ C6H12O6 પ્રાપ્ત થાય. પ્રશ્ન ઉદ્ભવે છે શું છે એનું નામ? તો જુઓ, સુક્રોઝના જળ વિભાજનથી જે મળે છે એક છે ગ્લુકોઝ અને બીજો છે ફ્રુક્ટોઝ. જ્યારે માલ્ટોઝના જળ વિભાજનથી જે મળે છે એ છે ગ્લુકોઝ અને છે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. ખ્યાલ આવે છે? ડાયસેકેરાઇડના જળ વિભાજનથી શું મળે? તો 2 મોનોસેકેરાઇડ એકમો મળે. સુક્રોઝ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ, માલ્ટોઝ તો ગ્લુકોઝ અને ગ્લુકોઝ. તમે જો સુક્રોઝ અને માલ્ટોઝનું અણુસૂત્ર પણ સમાન છે, ગ્લુકોઝ ફ્રુક્ટોઝના પણ સમાન છે, પરંતુ તેમના બંધારણીય સૂત્રો ભિન્ન હોય છે. ઓકે, ચલો હવે ઓલિગોસેકેરાઇડ પછી વાત કરીએ આપણે પોલિસેકેરાઇડ સંયોજનોની. જો પોલિસેકેરાઇડ સંયોજનો વિશે વાત કરીએ. પોલિસેકેરાઇડ સંયોજનો શું છે? જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ના જળ વિભાજનથી અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ મળે તેને પોલિસેકેરાઇડ કહેવાય. સમજાય છે લોજિક? જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ મળે તેને પોલિસેકેરાઇડ કહેવાય. ફરી એકવાર સમજો, જળ વિભાજનથી કશું જ નથી મળતું, બીજા શબ્દોમાં કહીએ તો જળ વિભાજન શક્ય ન બને તેને મોનોસેકેરાઇડ કહેવાય. 2 થી 10 એકમ મળ્યા ઓલિગોસેકેરાઇડ કહેવાય. ખાલી 2 મળે તો ઓલિગોસેકેરાઇડનો એક ભાગ છે ડાયસેકેરાઇડ. પરંતુ બહુ જ વધારે સંખ્યામાં મળે તો તેને પોલિસેકેરાઇડ કહેવાય. ઓકે, પોલિસેકેરાઇડના ઉદાહરણો છે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન અને ગુંદર. શું? સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન અને ગુંદર. યાદ રાખજો ઉદાહરણ, MCQ માટે અગત્યના છે. પોલિસેકેરાઇડ સ્વાદે મીઠા નથી હોતા. જેમ કે સ્ટાર્ચ, બટાટા છે, ચોખા છે, એમાં સ્ટાર્ચ હોય છે. તો પોલિસેકેરાઇડ સ્વાદે મીઠા નથી હોતા, આથી તેમને અશર્કરા કહેવાય, નોન સુગર કહેવાય. તુરા હોય થોડા, એટલે તેને શર્કરા આપણે નામ નહીં આપીએ, પણ તેને અશર્કરા કહેવાય, બિન શર્કરા કહેવાય, નોન સુગર કહેવાય. હવે છેલ્લો બહુ અગત્યનો મુદ્દો છે કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે ને એને 2 ભાગમાં વહેંચી શકાય. રિડ્યુસિંગ શર્કરા એટલે કે રિડક્શન કરતા શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા એટલે કે બિન રિડક્શન કરતા શર્કરા. ઓકે, હવે રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ એટલે શું? જો ફેલિંગ અને ટોલેન્સ. તમને સારી રીતે ખબર છે કે ફેલિંગ અને ટોલેન્સ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. સમજો, ફેલિંગ
અને ટોલેન્સ આ બંને નિર્બળ ઓક્સિડેશન કરતા છે. હવે તમે ધ્યાનપૂર્વક વિચારો કે ફેલિંગ અને ટોલેન્સ નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો તે કાર્બોહાઈડ્રેટનું શું કરશે? ઓક્સિડેશન. આપણે જોઈશું કાર્બોહાઈડ્રેટ નું શું થાય? ઓક્સિડેશન થાય. અને કાર્બોહાઈડ્રેટનું ઓક્સિડેશન થાય તો કાર્બોહાઈડ્રેટને આપણે શું કહી શકીએ? રિડક્શન કરતા કહી શકીએ. એટલે ઊંધું કરીને વિચાર્યું છે. આપણે એવું કહીએ કે ફેલિંગ અને ટોલેન્સ કાર્બોહાઈડ્રેટનું ઓક્સિડેશન કરે છે અને બીજું પોતે ઓક્સિડેશન કરતા છે. જો ફેલિંગ અને ટોલેન્સ બંને ઓક્સિડેશન કરતા હોય તો તેનું પોતાનું શું થાય? રિડક્શન થાય. ઓકે, જો બહુ સ્પષ્ટ ભાષામાં કહું તમને, ફેલિંગ અને ટોલેન્સ ઓક્સિડેશન કરતા છે માટે પોતાનું રિડક્શન થાય. કાર્બોહાઈડ્રેટ જે છે એનું ઓક્સિડેશન થાય છે માટે તે રિડક્શન કરતા છે. એટલે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગ અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરશે તેને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. શું કરે? રિડક્શન કરશે તેને રિડ્યુસિંગ કહેવાય અને ન કરે તેને નોન રિડ્યુસિંગ કહેવાય. બરાબર છે? ટૂંકમાં જે કાર્બોહાઈડ્રેટ ફેલિંગ અને ટોલેન્સ સાથે પ્રક્રિયા કરવા જોઈએ, ફેલિંગ અને ટોલેન્સનું રિડક્શન કરવા જોઈએ, અર્થાત પોતાનું ઓક્સિડેશન થવું જોઈએ, તો તેને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. ન કરે તો તેને નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય. ઓકે, બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો ભલે તે આલ્ડોઝ હોય કે કીટોઝ હોય, આ બધા જ રિડ્યુસિંગ શર્કરા છે. હવે તમારા મનમાં એ પ્રશ્ન ઉદ્ભવશે કે આલ્ડોઝ અને કીટોઝ એટલે શું? એ નેક્સ્ટ ક્વેશ્ચનમાં હું સમજાવું છું. બધા જ મોનોસેકેરાઇડ ભલે આલ્ડોઝ છે કે કીટોઝ છે, આ બધા જ સંયોજનો એ રિડ્યુસિંગ શર્કરા તરીકે વર્તે છે. ઓકે, તો આ હતું પોલીસેકેરાઇડ સંયોજનો વિશેની વાત. હવે તેના પછી આપણે આગળ જોઈએ છીએ. હવે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મોનોસેકેરાઇડ સંયોજનોનું વર્ગીકરણ. સૌપ્રથમ આપણે શું જોયું? મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. તેમાંથી હવે ડિસ્કશન કરીશું મોનોસેકેરાઇડ વિશે. જો શું છે મોનોસેકેરાઇડ સંયોજનો, તો ધ્યાનપૂર્વક તેને જુઓ, તમે સમજો. મોનોસેકેરાઇડ સંયોજનોમાં કાર્બન પરમાણુની સંખ્યા અને ક્રિયાશીલ સમૂહના આધારે તેનું વર્ગીકરણ થાય છે. સમજી લો આ વસ્તુને. મોનોસેકેરાઇડનું કોઈ તમને પૂછે કે ભાઈ વર્ગીકરણ કઈ રીતે થાય છે, તો બે બાબતો પર આધાર છે વર્ગીકરણ. કઈ બે બાબત? સંખ્યા અને ક્રિયાશીલ સમૂહ. શું? સંખ્યા અને ક્રિયાશીલ સમૂહ. જેમ કે બધું આપણે સમજાઈએ. મોનોસેકેરાઇડમાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય તો તેને આલ્ડોસ કહીશું. શું બોલીશું? આલ્ડોસ. કીટોન સમૂહ આવેલો હોય, કીટોસ. મોનોસેકેરાઇડ છે ને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન છે, એ તો સ્પષ્ટ થઈ ગયું. જો તેમાં આલ્ડીહાઇડ હશે આલ્ડોઝ અને કીટોન હશે તો કીટોઝ. આલ્ડીહાઇડ તો આલ્ડોઝ, કીટોન તો કીટોઝ. હવે સંખ્યાના આધારે તો જો મોનોસેકેરાઇડમાં રહેલા કાર્બન પરમાણુની જે સંખ્યા છે એ સંખ્યાના આધારે એક કોષ્ટક જે છે ટેક્સ્ટબુકનું 14.1 નંબર છે એની અંદર આપણે ડિસ્કશન કરીશું. સમજાય છે? સંખ્યા અને સમૂહના આધારે વર્ગીકરણ આપણે કરીશું. જોઈએ આપણે કોષ્ટકનો અભ્યાસ કરીએ. જો આવી ગયું કોષ્ટક, સમજો બહુ સિમ્પલ છે, તમને લોકોને આવડે જ છે. કન્સેપ્ટ
ખ્યાલ જ છે તમને? જો એક વસ્તુ સમજી લો તમે, આલ્ડીહાઇડ સમૂહ હોય તો દરેક જગ્યાએ આલ્ડોસ અને કીટોન સમૂહ તો કીટોસ. હવે કોમ્બિનેશન શું થશે? જો 3 કાર્બન પરમાણુ હોય તો ટ્રાયોસ, 4 હોય તો ટેટ્રોસ, 5 હોય તો પેન્ટોસ, 6 હોય તો હેક્ઝોસ અને 7 હોય તો એપ્ટોસ. સમજાય છે? શું કીધું તમને લોકોને? મોનોસેકેરાઇડ જે સંયોજનો છે, 3 કાર્બન તો ટ્રાયોસ, 4 તો ટેટ્રોસ, પેન્ટોસ, હેક્ઝોસ અને એપ્ટોસ. પરંતુ જો 3 કાર્બન વાળો જે મોનોસેકેરાઇડ છે એ જો આલ્ડીહાઇડ છે તો આલ્ડો ટ્રાયોસ, કીટોન છે તો કીટો ટ્રાયોસ. 4 વાળો આલ્ડીહાઇડ છે તો આલ્ડો ટેટ્રોસ, કીટો ટેટ્રોસ. 5 વાળો આલ્ડો પેન્ટોસ, કીટો પેન્ટોસ. 6 વાળો આલ્ડો હેક્ઝોસ, કીટો હેક્ઝોસ. 7 વાળો આલ્ડો હેપ્ટોસ અને કીટો હેપ્ટોસ. હું તમને એક સરસ ઉદાહરણ આપું. જો ગ્લુકોઝ, ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે? C6H12O6. ઓકે, શું છે ગ્લુકોઝનું અણુસૂત્ર? C6H12O6. ફ્રુક્ટોઝની વાત કરીએ તો ફ્રુક્ટોઝનું અણુસૂત્ર શું છે? એ પણ આ જ છે, C6H12O6. શું છે સૂત્ર? C6H12O6. બોલવામાં મજા આવે છે. કેમ? કારણ કે આવડે છે. હવે સાંભળો, ગ્લુકોઝમાં 6 કાર્બન છે કે નહીં? એટલે હેક્ઝોસ તો કહીશું, પરંતુ ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે. સમજી લો આ વસ્તુને. ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે, માટે તેને આલ્ડોહેક્ઝોસ કહેવાય. આલ્ડોહેક્ઝોસ તરીકે ઓળખીશું. હેક્સોસ, હેક્ઝોસ ઉપર લખતા હોય છે. ફ્રુક્ટોઝ જે છે એ ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ આવેલો છે, તો તેને કીટોહેક્ઝોસ કહેવાય. બોલો, સમજાય છે? હેક્સોસ લખો કે હેક્ઝોસ લખો, બરાબર છે? મૂળ તો ઇંગ્લિશનું ટ્રાન્સલેટ કર્યું છે. એટલે ગમે ત્યારે ગ્લુકોઝ આવશે ને તો તેને આલ્ડો હેક્ઝોસ કહીશું, અને ફ્રુક્ટોઝ આવશે તો તેને કીટોહેક્સોસ તરીકે ઓળખીશું. સમજાય છે લોજિક તમને? કે શા માટે ગ્લુકોઝમાં 6 કાર્બન છે એટલે હેક્ઝોસ, અને આલ્ડીહાઇડ છે એટલે આલ્ડોહેક્ઝોસ. ફ્રુક્ટોઝમાં 6 કાર્બન છે એટલે હેક્ઝોસ અને કીટોન છે એટલે કીટોહેક્ઝોસ. ઓકે, તો આ રીતે તેનું વર્ગીકરણ થતું હોય છે. હવે વાત કરીએ ચેપ્ટરનો મેઇન હીરો, જેની એન્ટ્રી હવે આવે છે, ગ્લુકોઝ. મેઇન જે આપણો હીરો છે ગ્લુકોઝ છે. ગ્લુકોઝ મેઇન જે હીરો છે એ હીરો છે ગ્લુકોઝ. તો ગ્લુકોઝની બનાવટ અને બંધારણ સમજાવો. હવે ગ્લુકોઝનું સૂત્ર ખબર છે તમને? C6H12O6. એની બનાવટ અને બંધારણ બંને જોવાનું છે. જોઈ લઈએ, નો પ્રોબ્લેમ. જો શેમાંથી પ્રાપ્ત થાય છે? શેમાંથી તમને આ પ્રાપ્ત થાય છે સમજો. સુક્રોઝ એટલે કે શેરડીમાંથી. જો સુક્રોઝ એટલે કે શેરડીમાંથી ગ્લુકોઝ કઈ રીતે બનાવવામાં આવે છે? તમને ખબર છે સુક્રોઝનું સૂત્ર હમણાં જ આપણે સમીકરણ જોયું હતું કે C12H22O11 સૂત્ર છે. હવે આ સૂત્રની આપણે વાત કરીએ તો સુક્રોઝને મંદ HCl અથવા મંદ H2SO4 સાથે આલ્કોહોલીય દ્રાવણમાં ઉકાળવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને સરખા પ્રમાણમાં પ્રાપ્ત થશે. આની પહેલાં પણ મેં તમને સમજાવ્યું હતું કે સુક્રોઝમાંથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ મળે
અને માલ્ટોઝમાંથી માત્ર ગ્લુકોઝ મળે. જુઓ, ઇક્વેશનને ધ્યાનપૂર્વક સમજો. સમીકરણ આવડે છે, તમારા માટે કંઈ નવું નથી. આલ્કોહોલવાળા ચેપ્ટરમાં પણ આવેલું છે. આ સુક્રોઝ પ્લસ H2O. સુક્રોઝનું જળ વિભાજન H પ્લસ એટલે શું? સુક્રોઝનું જે જળ વિભાજન છે એ જળ વિભાજન H પ્લસ એટલે શું? તો H પ્લસ એટલે એસિડની હાજરીમાં કરવામાં આવે. એસિડની હાજરીમાં થશે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને મળે છે. H પ્લસ એટલે HCl અથવા H2SO. તે જ રીતે સ્ટાર્ચમાંથી ઔદ્યોગિક રીતે 393 કેલ્વિન ટેમ્પરેચરે દબાણ હેઠળ સ્ટાર્ચને મંદ H2SO4 સાથે ઉકાળતા સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝ મળે. સ્ટાર્ચ અથવા સેલ્યુલોઝ, કારણ કે બંનેનું કોમન સૂત્ર આ જ વસ્તુ છે. C6H10O5N એ વાસ્તવમાં પોલિસેકેરાઇડ જે છે એના માટે વાપરતા હોઈએ છીએ. તો સ્ટાર્ચને NH2O એટલા માટે લખ્યા છે કારણ કે સમીકરણનું સંતુલન કરવું છે. અને આ તમે જોશો તો આ ગ્લુકોઝ જ લખેલું છે. ભાઈ ફોન્ટ એ ટાઈપના લાગે છે આપણને. સ્ટાર્ચ અથવા સેલ્યુલોઝનું જળ વિભાજન એસિડિક મીડિયમમાં 393 કેલ્વિન અને 2 થી 3 વાતાવરણના દબાણે કરીશું તો તેમાંથી ગ્લુકોઝના અસંખ્ય એકમો મળે છે. અહીંયા N લખેલું છે, અહીંયા આપણે N લખીએ. ઓકે, તો ગ્લુકોઝની બનાવટ એક તો શેરડી એટલે કે શર્કરામાંથી અને બીજી સ્ટાર્ચમાંથી શક્ય બને છે. તો આ તો બનાવટ હતી. હવે બંધારણની વાત કરીએ. ગ્લુકોઝનું બંધારણ જુઓ તમે, સ્ક્રીન ઉપર આવે છે. ગ્લુકોઝ શું છે? આલ્ડોહેક્સોસ છે, ખબર છે તમને. બીજું એનું નામ યાદ રાખો કે આલ્ડોહેક્સોસ તો છે જ, સામે તે ડેક્સ્ટ્રોસ નામે પણ ઓળખાય. સ્ટાર્ચ અને સેલ્યુલોઝનો મોનોમર છે. જો આપણે પોલિમર ચેપ્ટર ભણી ગયા છે. પોલિમર ચેપ્ટર એટલે ઘણા બધા મોનોમર એકબીજા સાથે જોડાઈ અને વિરાટ અણુ બનાવે. તો વાસ્તવમાં સ્ટાર્ચ અને સેલ્યુલોઝ જે પોલિમર છે એ પોલિમરનો જે મોનોમર છે એ મોનોમર કોણ છે? એ પોલિમરનો જે મોનોમર છે એ મોનોમર ગ્લુકોઝ છે. તેને ડેક્સ્ટ્રોઝ તરીકે ઓળખાય છે. દ્રાક્ષ શર્કરા કહેવાય. શું કહેવાય? દ્રાક્ષ શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના સ્ટ્રક્ચર વિશે આપણે વાત કરીએ. જુઓ તમે સ્ક્રીન ઉપર એનું સ્ટ્રક્ચર આવ્યું છે CHO. તો આ સ્ટ્રક્ચરને તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે સ્ટ્રક્ચરમાં વાસ્તવમાં છે શું. જુઓ, CHO, CHOH4 અને CH2OH. હું તમને આખું સ્ટ્રક્ચર સમજાવું. વાસ્તવમાં આપણે ગ્લુકોઝના ઘણા બધા સ્ટ્રક્ચરોનો અભ્યાસ કરવાનો છે, પણ એનું સૌથી બેઝિક સ્ટ્રક્ચર છે. ગ્લુકોઝનું સ્ટ્રક્ચર કંઈક આ પ્રમાણે આપણે ડ્રો કરી શકીએ છીએ કે આલ્ડીહાઇડ સમૂહ છે, ત્યાર પછી 1, 2, 3 અને 4 કાર્બન છે અને CH2OH. આ એક સિમ્પલ બંધારણ અત્યારે હું દોરી રહ્યો છું. એના પછી આપણે ડિટેલ તો જોઈશું. CHO, એના પછી 4 કાર્બન છે. આ દરેક કાર્બન ઉપર H અને OH આ રીતે. એટલે અત્યારે કોઈ બાજુ આપણે બતાવવા નથી માંગતા, માત્ર એટલું સમજાવવા માંગીએ કે H અને OH આવેલા છે. બાકી તેનું અવકાશીય વિન્યાસ પ્રમાણે જુદા જુદા સૂત્રો શક્ય બનશે ત્યારે આપણે ડ્રો કરીશું. અને ગ્લુકોઝ કહેવાય. ધ્યાનપૂર્વક જુઓ કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે. ઉપરાંત 1, 2, 3, 4, 5 5 OH સમૂહ આવેલા છે. માટે જ આપણે શબ્દ શું વાપર્યો છે કે કાર્બોહાઈડ્રેટ જે છે એ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન છે. શું છે? પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન છે. તો આ સૂત્ર તમારે ખરેખર બહુ સારી રીતે યાદ રાખવાનું છે. ગ્લુકોઝ શું યાદ રાખશો? CHO સમૂહ,
4 ટાઈમ્સ CHOH, આ દેખો આ CHOH એટલે આ અહીંયા મેં ડ્રો કર્યું અને CH2H. પરફેક્ટલી આ સૂત્રને તમે યાદ રાખો. એનું રીઝન હું તમને કહું શું છે. નેક્સ્ટ ટાઈમ આ જે ગ્લુકોઝનું બંધારણ છે એમાં આલ્ડીહાઇડ છે, OH સમૂહ ક્યાંથી આવ્યા તેની સાબિતી જોઈશું, રેખીય બંધારણ, ત્યારબાદ અવકાશીય બંધારણ અને ઘણું બધું ડિટેલમાં આપણે જોવાનું છે. પણ એ પહેલાં આ બેઝિક ઇન્ફોર્મેશન આવડવી તમને જરૂરી છે. તો આજના લેક્ચરમાં આપણે જે પણ ડિસ્કશન કર્યું છે કાર્બોહાઈડ્રેટ વિશેની સામાન્ય માહિતી, વર્ગીકરણ, કાર્બોહાઈડ્રેટનું નામકરણ કઈ રીતે થાય છે, ગ્લુકોઝની બનાવટ અને તેના બંધારણ, આ બધું જ એક વખત લખી વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો નેક્સ્ટ લેક્ચરમાં આનું જે ડિટેલિંગ જોઈશું તેમાં 100% કોઈ જ પ્રોબ્લેમ તમને નહીં રહે. તો તમે બધા સારી રીતે આ લેક્ચરને જોઈ રહ્યા હશો અને પરફેક્ટ રીતે તમે આનો અભ્યાસ કરશો તેવી આપણે આશા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.